મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ. પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. વાલા શ્રોતા મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપ મારી સાથે જોડાયા છો, જેનો મને ખૂબ આનંદ છે. મિત્ર, હાલમાં આપણે સંત પિતરના પત્રોનું સર્વેક્ષણ કરી રહ્યા છીએ. સંત પિતરના બીજા પત્રમાં તે આ રીતે શરૂઆત કરે છે: આપણા ઈશ્વર પિતા અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના ન્યાયપણા દ્વારા અમે ધરાવીએ છીએ તેવો મૂલ્યવાન વિશ્વાસ જેમને આપવામાં આવ્યો છે, તેઓને ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેષિત સિમોન પિતર તરફથી શુભેચ્છા. પ્રભુ ઈસુને તમે ઓળખતા થયા છો, તેથી તમને ભરપૂરી પ્રમાણે કૃપા અને શાંતિ પ્રાપ્ત થાવ. આપણને પોતાના મહિમા અને ભલાઈના ભાગીદાર થવાને આમંત્રણ આપનાર ઈશ્વરના જ્ઞાનની મારફતે ઈશ્વરીય જીવન જીવવા માટે આપણી બધી જરૂરિયાત ઈશ્વરના દૈવી સામર્થ્યની મારફતે મળી છે. એ રીતે તેમણે આપેલા વચન પ્રમાણે તેમણે આપણને મહાન અને મૂલ્યવાન બક્ષિસો આપી છે, જેથી એ બક્ષિસોની મારફતે તમે આ દુનિયાની વિનાશકારી વાસનાઓથી બચી જાઓ અને તેમના દૈવી સ્વભાવના ભાગીદાર થાઓ. આ જ કારણને લીધે તમારા વિશ્વાસની સાથે ભલાઈ, ભલાઈની સાથે જ્ઞાન, જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે સહનશક્તિ, સહનશક્તિની સાથે ભક્તિભાવ અને ભક્તિભાવની સાથે બંધુ પ્રેમ અને બંધુ પ્રેમની સાથે પ્રેમ જોડી દો. આ જ પ્રકારના લક્ષણોની તમારે જરૂર છે. જો તમારી પાસે તે ભરપૂરીપણે હશે, તો પછી તેઓ તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં કાર્યશીલ અને અસરકારક બનાવશે. પ્રિય મિત્ર, પ્રથમ પત્રમાં સંત પિતરે સતાવણી વિશે લખ્યું હતું. તે હવે રોમ શહેરમાં વધુ તંગ બની હતી અને આખા એશિયા પ્રાંતમાં ફેલાઈ રહી હતી. આ બીજા પત્રમાં પિતર આપણને જણાવે છે કે એના માથા પર ઝઝૂમતું મોત તેને આ પત્ર લખવા પ્રેરે છે. જ્યારે તે આ પત્ર લખવાના ઉદ્દેશ વિશે આપણને કહે છે, ત્યારે તે જણાવે છે કે હું એ બાબતો વિશે તમને લખી રહ્યો છું જે તમે પહેલેથી જ જાણો છો. તમને એ વાતની ખબર છે અને તમને પ્રાપ્ત થયેલા સત્યમાં તમે દ્રઢ છો. છતાં આ બાબતની હું હંમેશા તમને યાદ અપાવું છું, કારણ કે તમને યાદ તાજી કરાવવી મને યોગ્ય લાગે છે, એ બાબતોની કે જે તમારે સહન કરવાની છે. મિત્ર, પિતરના પત્રોનું સર્વેક્ષણ કરવાની શરૂઆત કરી ત્યારે આપણે જાણ્યું હતું કે ઈશ્વરનું વ્યક્તિગત જ્ઞાન પિતરની વીણાના એક તાર સમાન હતું. ઈશ્વરને ઓળખવા વિશે પિતર કેવી રીતે વાત કરે છે એનું નિરીક્ષણ કરો, જે સગડાના નિચોડ સમાન છે. શરૂઆતની કલમોમાં પિતર કહે છે કે ઈશ્વરને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવા દ્વારા કૃપા અને શાંતિ ભરપૂરીપણે આપણને પ્રાપ્ત થઈ શકે છે. ઈશ્વરને ઓળખવા સંભવ છે. ઈસુ ખ્રિસ્તને ઓળખવા એ સંભવ છે અને એ જ્ઞાનમાં કૃપા અને શાંતિ ભરપૂરીપણાથી મળી શકે છે. ત્રીજી કલમમાં એ એમ પણ કહે છે કે ઈશ્વરીય જીવનને માટે આપણી બધી જરૂરિયાત ઈશ્વરના દૈવી સામર્થ્યને મારફતે મળી છે. આપણે કેવી રીતે આ બાબતોને અમલમાં મૂકી શકીએ? કેવી રીતે આપણે ઈશ્વરી જીવન જીવવા માટે યોગ્ય બની શકીએ કે જે માટેનું જરૂરી સામર્થ્ય આપણને મળેલું છે? સંત પાઉલ એફેસોના પત્રના પહેલા અધ્યાયની ત્રીજી કલમમાં કહે છે તે પ્રમાણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા
ઈશ્વરનો આભાર માનો, કારણ તેમણે આપણને સ્વર્ગીય દુનિયામાં દરેક આત્મિક ભેટ આપીને ખ્રિસ્ત સાથેના આપણા સંબંધમાં આપણને આશીષ આપી છે. પિતર અહીંયા એ જ બાબત કહેવા માગે છે. પિતર કહે છે, ઈશ્વરી જીવન જીવવા માટેની બધી જ જરૂરિયાતો ઈશ્વરે આપણને આપેલી છે, અને અહીં તમે એ જરૂરિયાતો કેવી રીતે મેળવી શકો તે જણાવે છે. તમને પોતાના મહિમા અને ભલાઈના ભાગીદાર થવાને આમંત્રણ આપનાર ઈશ્વરના જ્ઞાનની મારફતે તમે એ મેળવી શકો છો. હવે આ બાબત પિતરને આવું વિધાન કરવા પ્રેરે છે. ઈશ્વરે આપણને મૂલ્યવાન બક્ષિસો આપી છે, જેથી એ બક્ષિસોની મારફતે આપણે તેમના દૈવી સ્વભાવના ભાગીદાર થઈએ. ઈશ્વરના દૈવી સ્વભાવના ભાગીદાર બનવું આપણા માટે શક્ય છે. ઈશ્વરની કૃપા મેળવવી આપણા માટે શક્ય છે. ઈશ્વરીય અથવા તો સ્વર્ગીય સ્થાનોમાં, દૈવી હાજરીમાં, ઈશ્વરના જ્ઞાનમાં આપણા માટે આવવું શક્ય છે, અને ભક્તિભાવપૂર્ણ ઈશ્વરીય જીવન જીવવા માટે આપણી બધી જરૂરિયાતો પૂરી પાડવી ઈશ્વરના માટે શક્ય છે. આ જરૂરિયાતો આપણને ખ્રિસ્ત સાથેના સંબંધને લીધે આશીષ તરીકે મળે છે. આપણને મહાન અને મૂલ્યવાન વચનો આપેલા છે. પિતર આ પ્રમાણે કહે છે ત્યારે એનો એ જ મતલબ થાય છે. ઈશ્વરીય જીવન જીવવાને માટેની બધી જરૂરિયાતો ઈશ્વરે આપણને આપેલી છે. તમે ઈશ્વરની નજીક જાઓ અને ઈશ્વર તમારી નજીક આવશે. સંત પાઉલના શબ્દોમાં સઘળા આત્મિક આશીર્વાદો આપણને આપવાનું ઈશ્વર માટે શક્ય છે. જો આપણે માત્ર ખ્રિસ્તની પાસે આવીને તેનામાં રહીશું તો આ સઘળા આત્મિક આશીર્વાદો મેળવવાને યોગ્ય ઠરીશું. સંત પિતરના કહેવા પ્રમાણે એ મૂલ્યવાન વચનોને અમલમાં મૂકવા દ્વારા આપણે ઈશ્વરના દૈવી સ્વભાવના ભાગીદાર બની શકીએ છીએ. હવે મિત્ર, આજે આપણે માનીએ છીએ કે જ્ઞાન એ સદ્ગુણ છે. આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણી પાસે જ્ઞાન હોવું સદાચરણ માનવામાં આવે છે. એટલા માટે જો તમે બહુ મોટી ડિગ્રી એટલે કે PhD થયા છો તો તમારી પાસે એક મોભાદાર સ્થાન છે. આપણે PhDને સદાચારણી ગણી શકીએ છીએ, કારણ કે તેનો એવો મતલબ થાય છે કે તમારી પાસે ખૂબ જ જ્ઞાન છે અને ઘણા જ્ઞાની તરીકે તમે જાહેર થયા છો. આધ્યાત્મિક બાબતોમાં તો પણ શાસ્ત્ર આપણને કહે છે અવરોધપણે, જે આપણે પ્રબોધકો પાસેથી સાંભળી ચૂક્યા છીએ અને હવે પ્રેરિતો તરફથી સાંભળીએ છીએ કે જ્ઞાન એ સદ્ગુણ નથી, પરંતુ જ્ઞાનને જીવનમાં લાગુ પાડવું તે સદ્ગુણ છે. ધ્યાનથી અવલોકન કરી જુઓ. સંત પિતર તમારા વિશ્વાસ જ્ઞાનમાં વૃદ્ધિ કરો એવું નથી કહ્યું. એ તો આપણે વિચારીએ છીએ. જ્યારે કોઈ વિશ્વાસમાં આવે છે ત્યારે સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? આપણે તે વિશ્વાસીને માત્ર જ્ઞાન અને જ્ઞાનથી જ નવડાવી નાખીએ છીએ અને તેવી કોશિશ કરીએ છીએ. આપણે તેને કહીએ છીએ તમારા વિશ્વાસના જ્ઞાનમાં વૃદ્ધિ કરો, પરંતુ આપણે એક મોટી કડી ગુમાવી દઈએ છીએ જો આપણે આ ચૂકી જઈએ, જેને પિતર કહે છે તમારા વિશ્વાસના સદ્ગુણમાં વૃદ્ધિ કરો. સદ્ગુણ એ તો તમારા વિશ્વાસનું લાગુકરણ છે, જે ભલાઈ દર્શાવે છે. સદ્ગુણ એક ચારિત્ર છે. જ્યારે તમે તમારા વિશ્વાસમાં ખ્રિસ્ત જેવું ચારિત્ર અથવા સદ્ગુણોની વૃદ્ધિ કરવામાં સફળ થાવ છો, ત્યારે પિતરના કહેવા પ્રમાણે તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. જ્ઞાનનું લાગુકરણ એ જ આત્મિક જ્ઞાન છે. તે વિશેની મહત્વની બાબત કહેવાની સંત પિતરની આ રીત છે. એટલા માટે જ્યારે તમે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છો ત્યારે તમે સમજી શકશો કે બાઇબલની ભક્તિભાવપૂર્ણ બાબતોનું લાગુકરણ કરવા પર અમે શા માટે ભાર મૂકીએ છીએ. મારી ઈચ્છા એવી નથી કે હું લોકોને બાઇબલના વિશેષજ્ઞ અથવા તો બાઇબલના ખૂબ જ જાણકાર બનાવી દઉં, પરંતુ બાઇબલના શિક્ષણ મેળવવા દ્વારા લોકોનું હૃદય પરિવર્તન થાય એ મારું લક્ષ્ય છે. કારણ કે ઈશ્વરના વચનો સાંભળવાથી વિશ્વાસ આવે છે. વિશ્વાસ કર્યા પછી અને બદલાણ પામ્યા પછી લોકોના જીવનમાં જે મહત્વની બાબત
આકાર લેવી જોઈએ તે તો સદ્ગુણ છે. મહત્વની બાબત તો એ છે કે પિત્તરનું આ લખાણ શું કહેવા માગે છે એ વિશે તમે શું સમજો છો અને કેવી રીતે તમારા જીવનના વ્યવહારિક ક્ષેત્રોમાં તેનો અમલ કરશો. એ તો શાસ્ત્રના લાગુકરણોમાં કે શાસ્ત્ર એક જોરદાર આધ્યાત્મિક શક્તિ અને સામર્થ્ય બની રહેશે, જેના દ્વારા વિશ્વાસની સાથે ભલાઈ અને ભલાઈની સાથે જ્ઞાન જોડી શકશો. સંત પિત્તર કહે છે કે જ્ઞાનની સાથે સંયમ જોડી દો, ત્યારબાદ સંયમની સાથે સહનશક્તિ અને સહનશક્તિની સાથે ભક્તિભાવ અને ભક્તિભાવની સાથે બંધુ પ્રેમ અને બંધુ પ્રેમની સાથે પ્રેમને જોડી દો. પ્રિય મિત્ર, વિશ્વાસના આ સરવાળા આત્મિક વૃદ્ધિના વિષય પર સુંદર વચનો પ્રસ્તુત કરે છે. વાસ્તવિકતાનો આ સુંદર નમૂનો છે કે શિષ્યોએ આધ્યાત્મિક વિકાસ સાધવો જ જોઈએ. ત્યારબાદ જો વિશ્વાસીઓ વિશ્વાસના આ સરવાળાનો અનુભવ કરશે તો આપણી પાસે આ વચનો છે. જો આ બાબતો તમારા વિશ્વાસ સાથે જોડી દો તો ઈશ્વરની કૃપાથી તમે આત્મિક વૃદ્ધિ પામશો, કાર્યશીલ અને અસરકારક બનશો. તમે પ્રભુ માટે સ્થિર અને ભલું જીવન જીવનારા બનશો અને તમને ઈશ્વરે પસંદ કર્યા છે તેની તમે ખાતરી કરાવી શકશો. તમે તમારી પસંદગી અને આમંત્રણ ખાતરીદાયક બનાવી શકશો અને ખ્રિસ્તના સાર્વકાલિક રાજ્યમાં પ્રવેશ પામવાને પૂરા હકદાર બનશો. ત્યાં સુધી તમારું પતન કદી થશે નહીં. હવે આ બક્ષિસો મેળવવા માટે મિત્ર તમારે વિશ્વાસ કરતાંય બીજા કશાકની વધારે જરૂર છે. તમારે ભલા બનવાનો પણ પ્રયત્ન કરવાનો છે અને એ પણ પૂરતું નથી. તે માટે ત્યારબાદ તમારે ઈશ્વરને ઓળખવાનું અને એ શોધવાનું છે કે તમારે શું કરવું જોઈએ, તે વિશે ઈશ્વર શું ચાહે છે તે શીખવું જોઈએ. ત્યારબાદ તમારી પાસે દૈહિક વાસનાઓથી બચતા શીખવું જોઈએ અને ઈશ્વરને તેની ઈચ્છા તમારા જીવનમાં પૂરી કરવા દો કે જેથી કરીને તમે સહનશીલ અને ભક્તિભાવવાળા ઈશ્વરીય સ્વભાવના બની શકો. આ બાબત તમને બીજાઓને હૃદયના ઊંડાણથી પ્રેમ કરવાનું શીખવશે અને એ દિશામાં આગળ વધવાનું શક્ય બનાવશે. જેમ જેમ તમે આ માર્ગમાં આગળ વધતા જશો તેમ તેમ આત્મિક રીતે તમે વધુ મજબૂત બનતા જશો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે કાર્યશીલ અને અસરકારક બની શકશો. પરંતુ જો કોઈ વિશ્વાસની સાથે આ બધી બાબતોને જોડવામાં નિષ્ફળ જાય તો તે ખરેખર આંધળો છે અથવા ટૂંકી દ્રષ્ટિનો છે. મારા ભાઈઓ, ઈશ્વરનું આમંત્રણ અને તેમની પસંદગી કાયમ રહે તે માટે તમે વિશેષ પ્રયત્ન કરો. બીજા પત્રના પહેલા અધ્યાયમાં શાસ્ત્ર વિષયક સુંદર અવલોકન પહેલા પત્રના પહેલા અધ્યાયના સુંદર વિધાનની સમાનતા રજૂ કરે છે. સંત પિત્તર પોતાની વ્યક્તિગત સાક્ષી દ્વારા શરૂઆત કરે છે. હું રૂપાંતરના પહાડ પર હતો અને મેં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને રૂપાંતર પામતા નિહાળ્યા હતા. એનો મતલબ કે પિત્તર આપણને એ જણાવી રહ્યો છે કે તેણે ઈસુના બદલાયેલા સ્વરૂપને નિહાળ્યું હતું. ઈસુનું સ્વરૂપ એ ઈસુના જીવનની સૌથી ખાસ અગત્યની ઘટના હતી. ફક્ત પિત્તર, યાકૂબ અને યોહાન ઈસુના રૂપાંતરના પ્રત્યક્ષ સાક્ષીઓ હતા. પિત્તર આપણને જણાવે છે, મારા જીવનમાંનો એ સૌથી મોટો અનુભવ હોવા છતાં હું તમને કંઈક કહેવા માગું છું. રૂપાંતરના પહાડ પરના મારા અનુભવ કરતાંય સંદેશા વાહકો દ્વારા પ્રગટ કરાયેલા પ્રેરણાદાયી સંદેશા વધુ ખાતરીદાયક છે. પિત્તર અહીં કેટલીક સુંદર અલંકારિક ભાષા વાપરે છે. બહુ ચોક્કસપણે પિત્તર આપણને જણાવે છે કે અંધકારમાં પ્રકાશતા દીવાની પાસે આવો. એ રીતે જો તમે ઈશ્વરના એ પ્રેરણાદાયી વચનો પાસે આવો છો તો તમે સારું કરો છો. પ્રથમ તમે અંધકારમાં પ્રકાશતા દીવાની પાસે આવો. ઈશ્વરનું વચન એ દીવાના જેવું છે. તમે અંધકારમાં પ્રકાશતા એ દીવાની પાસે સતત આવવાનું ચાલુ રાખો. જ્યારે તમે એ પ્રકાશની પાસે આવો છો ત્યારે તમારા હૃદયમાં કંઈક થશે. પિત્તર એ કંઈક થવાને સુંદર શબ્દોમાં આ રીતે વર્ણવે છે. સવાર થશે અને પ્રભાતના તારાનો પ્રકાશ
તમારા હૃદયમાં પ્રકાશશે. મિત્રો, હું વિચારું છું કે બાઇબલમાં આ એક સૌથી સુંદર રૂપક છે. પહેલા પત્રના પહેલા અધ્યાયમાં પિતરે આપણને કહ્યું હતું કે ઈશ્વરનું વચન એ એક અવિનાશી બીજ છે જે મને અને તમને નવો જન્મ આપે છે. જેમ શારીરિક જન્મ માટે શુક્રકોષ અને અંડકોષનું મહત્ત્વ છે, તેમજ શુક્રકોષ અને અંડકોષના ફલનથી ગર્ભધારણ થાય છે. એ જ પ્રકારની પ્રક્રિયા આત્મિક ગર્ભના વિકાસમાં થાય છે, જે નવા જન્મમાં પરિણમે છે. તમે જ્યારે ઈશ્વરના વચન પાસે આવો છો, જે અંધકારમાં પ્રકાશતા દીવા જેવું છે, અને જેમ તમે એ પ્રકાશની નજીક આવો છો અને તેનો અમલ કરો છો, ત્યારે તમારા હૃદયમાં કંઈક થશે. તમારા હૃદયમાં સવાર થશે અને પ્રભાતનો તારો તમારા હૃદયમાં ઉગશે. તમારા હૃદયમાં ઉગતો એ પ્રભાતનો તારો શું છે? પ્રભાતનો તારો તો પુનરુત્થાન પામેલા જીવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એના લખાણમાં સંત પાઉલ કહે છે, ખ્રિસ્ત તમારા જીવનમાં મહિમાની આશા છે. આપણે બધા નવા કરારમાંથી જાણીએ છીએ કે ખ્રિસ્ત આપણા હૃદયમાં વાસો કરે છે. એટલે કે આપણે નવા કરારનો એ સૌથી મહાન ચમત્કાર આપણા જીવનોમાં અનુભવીએ છીએ, જેને ખ્રિસ્ત તમારા જીવનમાં મહિમાની આશા તરીકે ઓળખાવે છે. ખ્રિસ્તનું આપણામાં હોવું એ જ એકમાત્ર આશા ઈશ્વરનો મહિમા કરવા માટેની છે. પરંતુ કેવી રીતે ખ્રિસ્ત આપણામાં વાસો કરે છે? કેવી રીતે તે આપણામાં પેસી શકે છે? અમે ખ્રિસ્તને ગ્રહણ કરવા પર વિશેષ ભાર મૂકીએ છીએ. તમારા મસ્તકો નમાવો અને ખ્રિસ્તને તમારા જીવનમાં આવવા વિનંતી કરો. હવે મિત્ર, ખ્રિસ્તને ગ્રહણ કરવાની રીત સંબંધી યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયની 12 અને 13 કલમો આ પ્રમાણે કહે છે, પણ જેટલાએ તેમનો અંગીકાર કર્યો અને તેમના નામ પર વિશ્વાસ કર્યો, તેઓને તેમણે ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો. આ કલમો પણ વિશ્વાસ ના કરતા હોય એવા લોકોએ ખ્રિસ્તનો સ્વીકાર કર્યાનું વર્ણન નથી કરતી. આ કલમો આપણને જણાવે છે કે પ્રભુ ઈસુની 3 વર્ષની જાહેર સેવા દરમિયાન જ્યારે પણ લોકોએ તેમના નામમાં વિશ્વાસ કર્યો, ત્યારે ઈસુએ તેઓને ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો. તો પણ આ કલમો આપણને એવું નથી જણાવતી કે જ્યારે લોકોએ ઈસુના નામ પર વિશ્વાસ કર્યો, ત્યારે તેઓએ પોતાના મસ્તકો નમાવી ઈસુને તેઓના હૃદયમાં આવવાની વિનંતી કરી હોય. આ કલમોની પ્રસ્તાવનામાં જ આપણને જણાવી દેવાયું છે કે અંગીકાર કરવો અને વિશ્વાસ કરવો. હવે મિત્ર, આ બંને તો સમાનાર્થી શબ્દો છે. મિત્ર, પિત્તર આપણને જણાવે છે કે ખ્રિસ્ત આપણામાં જન્મ્યા છે. શું ખ્રિસ્ત માટે આપણા જીવનમાં જન્મવું એ ખરેખર સંભવ છે? પ્રિય મિત્ર, પિત્તર એ જ કહેતો હોય એવું લાગે છે. પિત્તર આ રીતે કહે છે, ઈશ્વરનું વચન અંધકારમાં પ્રકાશતા દીવા જેવું છે, પરંતુ જ્યારે તમે એ દીવાના પ્રકાશમાં આવો છો, ત્યારે તમારા હૃદયમાં કંઈક અજુગતું બને છે. સવાર થાય છે અને પ્રભાતનો તારો તમારા હૃદયમાં ઉદય પામે છે. ખ્રિસ્ત તમારામાં જન્મ્યો છે. હું માનું છું કે પિત્તર એ જ કહેવા માગે છે. હવે સંત પિત્તરના બીજા પત્રના બીજા અધ્યાયનો સારાંશ યહૂદાના પત્રના સારાંશ જેવો જ છે. એટલે બીજા અધ્યાય માટે આપણે વધુ સમય ફાળવીશું નહીં. બીજો અધ્યાય જૂઠ્ઠા શિક્ષકોને ઠપકો આપતો અધ્યાય છે. પરંતુ જ્યારે તમે ત્રીજા અધ્યાયમાં આવો છો, ત્યારે તમે એવા અધ્યાયમાં આવો છો જેના માટે સંત પિત્તરનો બીજો પત્ર બહુ જાણીતો છે. આ ત્રીજા અધ્યાયમાં સંત પિત્તર પ્રભુના દિવસ વિશે વાત કરે છે. હવે જ્યારે આપણે યોએલ અને સફાન્યા સંદેશાવાહકોના પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો, ત્યારે ત્યાં પ્રભુના દિવસ વિશે તેઓએ પ્રચાર કર્યો હતો. શું તે તમને યાદ છે મિત્ર? પ્રભુનો દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સંબંધી ઘટનાઓમાંની એક ઘટના છે. કદી પણ એ ભૂલશો નહીં. ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન એક ઘટના નથી, પરંતુ અનેક ઘટનાઓમાંની એક ઘટના છે. ઈસુ ખ્રિસ્તના પુનરાગમનમાં વિશ્વાસીઓનું આકાશમાં ઉંચકાઈ જવું સામેલ છે. પુનરાગમનમાં મહાવિપત્તિકાળ સામેલ છે. પુનરાગમનમાં પૃથ્વી પરનું ઈશ્વરનું રાજ્ય સામેલ છે. પુનરાગમનમાં
પુનરુત્થાનનો સામેલ છે. આવી તો ઘણી ઘટનાઓ ઈસુના પુનરાગમનમાં સામેલ છે. પરંતુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન નીચે ઘણી બધી ઘટનાઓ બનવાની છે. પ્રિય મિત્ર, પ્રભુનો દિવસ ઘટના તો પ્રલયની ઘટના છે. પ્રભુનો દિવસની ઘટનામાં દુરાચારનો પણ સમાવેશ છે. દરેક ભૌતિક બાબતોમાં માત્ર પૃથ્વી પર જ નહીં, આપત્તિ સમસ્યા બ્રહ્માંડમાં દુરાચારનો વ્યાપ ઘણો વધી જશે. દુષ્ટતા ચરમસીમાએ પહોંચી જશે. પૃથ્વીનું અસ્તિત્વ હંમેશા રહેશે શું? શું પૃથ્વી હંમેશા અહીંની અહીં જ રહેશે? મિત્ર, યાદ કરો, ઈસુએ શું કહ્યું હતું? આકાશ અને પૃથ્વી જતા રહેશે. તો શું પૃથ્વી જતી રહેશે? સમસ્ત વિશ્વ શું જતું રહેશે? પ્રિય મિત્ર, સાંભળો. પ્રિય ભાઈઓ, આ મારો તમને બીજો પત્ર છે અને બંને પત્રોમાં મેં તમને યાદ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. જે તમે જાણો છો તે હું તમને ફરીથી યાદ કરાવું છું. સૌપ્રથમ તમને યાદ કરાવવા માગું છું કે અંતના દિવસોમાં પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા ઘણા લોકો ઊભા થશે. તેઓ સત્યની મજાક ઉડાવશે અને કહેશે, ઈસુના પુનરાગમનના વચનનું શું થયું? શું તે આવ્યો નહીં? તો તે ક્યાં છે? તે કદી પણ આવશે નહીં. અમારા પિતૃઓ પણ મરી ગયા છે, તો પણ દુનિયાના સર્જન વખતે જેવી પરિસ્થિતિ હતી તેવી ને તેવી જ છે. તેઓ જાણી જોઈને આ સત્ય ભૂલી જાય છે કે ઘણા સમય પહેલાં ઈશ્વરની આજ્ઞાથી આકાશ અને પૃથ્વીનું સર્જન કરવામાં આવ્યું હતું. પૃથ્વી પાણીમાંથી અને પાણી વડે બનાવવામાં આવી હતી અને જળ પ્રલયના પાણીથી જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. હાલમાં અસ્તિત્વ ધરાવતા આકાશ અને પૃથ્વીને અગ્નિથી નાશ થાય તે માટે એ જ ઈશ્વરના વચન વડે નિભાવી રાખવામાં આવ્યા છે. નાસ્તિકતાનો ન્યાય કરવામાં આવે અને તેમનો નાશ થાય તે દિવસને માટે તેમને રાખી મૂકવામાં આવ્યા છે. પ્રિયજનો, આ એક વાત ભૂલી જશો નહીં કે પ્રભુની દ્રષ્ટિમાં એક દિવસ કે 1000 વર્ષમાં કોઈ તફાવત નથી. તેમને મન તો બંને સરખા છે. કેટલાક માને છે તેમ ઈશ્વર પોતે આપેલું વચન પૂર્ણ કરવામાં ઢીલ કરતા નથી. એને બદલે તે ધીરજથી રાહ જુએ છે, કારણ કોઈનો પણ વિનાશ થાય એવું તે ઈચ્છતા નથી, પણ બધા પોતાના પાપથી પાછા ફરે એવું ઈચ્છીને તેમને વધુ સમય આપે છે. પ્રભુના આગમનનો દિવસ તો ચોરની જેમ આવશે. તે દિવસ આકાશ મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ભસ્મ થઈ જશે. આ રીતે આ બધી વસ્તુઓનો નાશ થવાનો હોવાથી આપણે કેવું પવિત્ર અને ભક્તિભાવવાળું જીવન જીવવું જોઈએ. પ્રભુના દિવસની તમે રાહ જુઓ છો અને તે જલ્દી આવે તે માટે તમારાથી બનતા બધા પ્રયત્નો કરો છો. ત્યારે તમારા જીવનો કેવા પવિત્ર અને ઈશ્વરને અર્પિત હોવા જોઈએ. પરંતુ આપણે તો ઈશ્વરે આપેલા વચન પ્રમાણે નવું આકાશ અને નવી પૃથ્વી જેમાં ન્યાયપણાનો વાસ છે તેની રાહ જોઈએ છે. પ્રિય મિત્ર, એ દિવસની રાહ જોતા ઈશ્વરની દ્રષ્ટિમાં શુદ્ધ અને કલંકરહિત થવાને તમારાથી બધું બનતું કરો અને તેમની સાથે શાંતિમાં રહો, જેથી પ્રભુ આવે ત્યારે તમારાથી ખુશ થાય. આપણા પ્રભુની ધીરજને ઉદ્ધારની તક માનો અને બીજાઓને ઉદ્ધારનો સમાચાર જણાવો. આપણા પ્રિય ભાઈ પાઉલે પણ તેને મળેલા ઈશ્વરના જ્ઞાનનો ઉપયોગ કરીને એવું જ લખ્યું છે. આ કલમોમાં પિતરે આત્માની પ્રેરણામાં કેટલીક ભેદી તથ્યો બહુ સ્પષ્ટતાથી રજૂ કરી છે. મને એ જ સમજાતું નથી મિત્ર કે આટલી બધી સ્પષ્ટ રીતે આ પ્રેરણાદાયી વચનનો પ્રકાશ કોઈ કેવી રીતે કહી શકે કે પૃથ્વીનો કદી નાશ થવાનો જ નથી. ઈસુ જ્યારે દુનિયા શબ્દ વાપરતા હતા ત્યારે તે પેઢી વિશે વાત કરતા હતા અને એ સાચું છે. અહીં જે શબ્દ વપરાયો છે તે દુનિયા, પેઢી કે સમયગાળો નહીં, પણ આકાશો અને પૃથ્વી છે. પિતર બહુ સ્પષ્ટતાથી જણાવે છે કે પૃથ્વી અને આકાશો
સઘળાનો નાશ થશે. તેઓ બધું જ અગ્નિની ગરમીથી પીગળી જશે. પ્રિય મિત્ર, આ વિશે વિચાર કરશો અને પ્રભુના આગમનના દિવસની રાહ જોવાને માટે તૈયાર થશો. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 121,007, હરિયાણા. ધન્યવાદ.